આજે તો મામાના છોકરાને કરી નાખ્યો તો દાખલ, તો પહોંચી ગયા હોસ્પિટલ. શું કે મિત્રો, મોજમાં ને આજે તો સવાર સવારમાં નહીં ધોઈને થઈ ગયા બાબલા જેવા ફ્રેશ. આપણે જવાનું હતું હોસ્પિટલ, તો આપણો રથ લઈને નીકળી ગયા મોદન સાહેબ ના હોસ્પિટલે. ચલો. ફાઇનલી પહોંચી ગયા આપણે મોદન સાહેબ ના હોસ્પિટલ ને. ત્યાં આપણને મળી ગયા આપણા ભૂરાભાઈ. દાંત કાઢવાનું હું ખીખી સાચા. થઈ ગયા હોસ્પિટલમાં એન્ટર ને લિફ્ટ પાસે ઉભા રહી ગયા, પણ મારા બેટી આજે તો લિફ્ટ જ ન આવી. બોલો, લિફ્ટ આવી ગઈ એટલે ફટાફટ અંદર જઈને બ્લોગ ની ક્લિપ બનાવી નાખી, એટલે તમને ખબર પડે કે હું લિફ્ટમાં બેઠો હો. માલુમ તેરા બાપ કો મત સિખા. ચલ. હોસ્પિટલમાં પહોંચ્યો તો અમારા દર્દી ભાઈ તો સોફા ઉપર ટેસ્ટ થી બેઠા હતા, બ્લોગમાં જોઈને પાછા દાંતે કાઢવા માંડ્યા. આ છે અમારા ચૂડાના હસ્તી, આમનું નામ કેજો. એટલી વારમાં અમારા લતીફ મામા આવી ગયા ફાઇલ લઈને. ફાઇલ નું નિરીક્ષણ તો એવી રીતે કરે જાણે ઈ જ ડોક્ટર હોય. ફાઇનલી પછી ડિસ્ચાર્જ કરી નાખ્યા, એટલે ડિસ્ચાર્જ ની ખુશીમાં પાછા બધાને બ્લોગમાં લઈ લીધા. જો કેવા હશે. હોસ્પિટલ નું કામ પતાવીને આપણો રથ લઈને નીકળી ગયા. ક્યાં? તો કે ભૂતનું રહેઠાણ આંબલી, જીવણભાઈના કટરે જવા માટે. હજી તો જીવણભાઈના કટરે જઈને બેઠો હતા તો જીવણભાઈના દીકરાએ મંગાઈ નાખી આપણા માટે ચા. હાલો તારે આજના બ્લોગમાં આટલું જ થાય, કેમ કે બીજું કાલ હાટું બાકી રાખવું પડશે ને. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ટાટા, બાય બાય.